વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 23 કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી. કેટલાક કામો મંજૂર કરવામાં આવ્યા. આ બેઠકમાં જમીન મિલકત શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, હિસાબી શાખા, મેકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, ટુરિસ્ટ શાખા, જમીન મિલકત શાખા, સંપાદન, રોડ પ્રોજેક્ટ શાખા, જનસંપર્ક વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા કરી તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં કુલ 23 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. 23 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. એક બે દરખાસ્તમાં નાના મોટા સ્થાયી સમિતિએ ફેરફાર સૂચવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા હસ્તક 4 જેટલા પ્લોટો કે જેમાં પે એન્ડ પાર્કના ઇજારા જે અપસેટ વેલ્યુથી કરવામાં આવ્યા હતા, જેનું ઓક્શનિંગ કરવામાં આવ્યું હતું, એ 4 ઇજારા મંજૂર કરવામાં આવ્યા છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા 30 લાખની મર્યાદામાં વડોદરા શહેરના અલગ અલગ એપીએસમાં જતી જે પ્રેશર લાઇન હોય છે તેનું રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી 30 લાખની મર્યાદામાં 27% વધુ મુજબના ઇજારાને મંજૂર કરવામાં આવે છે. હિસાબી શાખા દ્વારા જે બજેટ રજૂ કરતી વખતે પેન, પેડ, ફોલ્ડર, બેગ અને બ્રીફકેસ કાઉન્સિલરોને આપવાની જે પ્રણાલિકા છે એ આ વર્ષે 26-27ના જે ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું છે ત્યારે આ ખર્ચ કરવા માટેની જે જીપીએમસી એક્ટની કલમ 73(R)(2) મુજબનું પ્રોવિઝન છે એને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા 2.0 અમૃત યોજનામાં જે વીએમસીનો ફાળો ચૂકવવાનો છે એ માટે 200 કરોડ રૂપિયાના બ્લુ બોન્ડ પાડવા માટે જે કન્સલ્ટન્ટ અને એજન્સીની નિમણૂક કરવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. મિકેનિકલ ખાતા દ્વારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી 1 નંગ ટાટા એસી પ્રો ઇવી CBL BSVI મોડેલ 7,28,260 રૂપિયાને મંજૂરી આપવામાં આવે છે, ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે છે. વિવિધ વિભાગની કામગીરી માટે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા ઓડેદરા કન્સ્ટ્રક્શને છાણી તળાવ ખાતે પોકલેન મશીનનો ઉપયોગ કર્યો હતો અને આ પેન્ડિંગ બિલ હતું જેમાં કોર્ટ દાવો થયેલો છે. કોર્ટ દાવો પાછો ખેંચવાની શરતે આ જે પેમેન્ટ કરવાનું છે 5 લાખની આસપાસનું પેમેન્ટ છે જેને મંજૂર કરવાનું 5,95,496 રૂપિયા મંજૂર કરવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા ડ્રેનેજની સફાઈ માટે 8 નંગ સુપર સકર મશીન સેટનું કોમ્પ્રિહેન્સિવ ઓએનએમની કામગીરી છે 12,780 રૂપિયા પ્રતિ 8 કલાકના ઓએનએમના જે ભાવ છે પ્રતિ શિફ્ટના જેને મંજૂર કરવામાં આવે છે અને ઓરિજિનલ ઇજારો 2 વર્ષ માટે કરવામાં આવ્યો હતો તે 1 વર્ષના બદલે 2 વર્ષ કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં 6 મહિના માટે અથવા ટેન્ડર ન થાય ત્યાં સુધી મહત્તમ 6 મહિના માટે 4.5% વધુ મુજબનો જે ઇજારો હતો જેમાં 50 લાખની નાણાકીય મર્યાદા વધારવાનું જે દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે. તે વોર્ડ નંબર 14માં 14.11%નો ઓરિજિનલ ઇજારો હતો તેમાં 25 લાખ વત્તા GST અને નવીન ઇજારો ન થાય અથવા મહત્તમ 6 મહિના સુધી ઇજારાને એક્સટેન્ડ કરવામાં આવે છે. એવી રીતે વોર્ડ નંબર 12માં પણ 50 લાખની નાણાકીય મર્યાદા ઓરિજિનલ ઇજારો 4.50%નો વધુ હતો, મહત્તમ 6 મહિના અથવા ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા જે 9 અતિથિગૃહોના હાઉસકીપિંગમાં જે ઇજારાદાર હતા ગ્લોબલ એન્ટરપ્રાઇઝ કે જેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ખોટું સર્ટિફિકેટ મૂકી તો એમાં 3 વર્ષ માટે એમને ટર્મિનેટ કરવામાં આવે છે કે વડોદરા કોર્પોરેશન 3 વર્ષ સુધી કામ નહીં કરી શકે અને એમણે જે ખરેખર માનવ દિનમાં માણસો લીધા છે એનું ચૂકવણું કર્યું છે અને કામગીરી સંતોષકારક જણાય તેનું ચૂકવણું કરવાનું રહેશે અને બાકી એમની EMD અને સિક્યોરિટી ડિપોઝિટ માટે ટેન્ડરની કન્ડિશન પ્રમાણે શું કરવું તે અંગેની કાર્યવાહી કરવાની કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે. માનસી આર્ટ્સ દ્વારા સર સાહેબ જે નગર ગૃહ છે
28/5 થી 7/6 સુધી 3 શિફ્ટ માટે નિયત કરેલા ભાવે એમને બુકિંગ માગ્યું છે, જેને મંજૂર કરવામાં આવે છે. રેલવે સ્ટેશનની ભાગે આવેલા જે નડિયા રસ્તો છે એમાં 80 ચોરસ મીટર જગ્યા જે પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા પાસે છે, તો હાઈ સ્પીડ રેલવેને એ જગ્યા જોઈતી હોય તો સરકારી પરિપત્ર પ્રમાણે જંત્રીના 2 ગણા ભાવના 10% પ્રમાણે 15 લાખ રૂપિયા લઈ અને એમને જે લેન્ડ એક્વિઝિશન કરવું છે એની મંજૂરી આપવામાં આવે છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ અને તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યોર બ્લોકનું જે કામ છે એમાં 4 માસ સુધી 1 કરોડની નાણાકીય મર્યાદા વધારાની દરખાસ્ત આવી હતી, જેને મંજૂર કરવામાં છે. ઓરિજિનલ ઇજારો 10 કરોડનો હતો. પશ્ચિમ ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદાથી જે રોડના પેચવર્કનો ઇજારો હતો, જેમાં વધુ 50 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસનો વધારો માગવામાં જેને મંજૂર કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં જે 6 કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો હતો, જેમાં 5% ઓછા મુજબનો ઇજારો હતો, જેમાં 2 કરોડ રૂપિયાનો નાણાકીય મર્યાદા વધારવાની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે. વાર્ષિક ઇજારાથી સેવાલિયા ટીંબા વિસ્તારની બ્લેક ટ્રેપ ગ્રીડ ખરીદવાની હતી, જેમાં 20,000 મેટ્રિક ટન જે મંજૂર થયેલા ભાવ છે એ 54.36% વધુ છે, જેમાં 20,000 મેટ્રિક ટન વધુ ખરીદવાની જે દરખાસ્ત હતી જેને મંજૂરી આપવામાં આવે છે. રસ્તા માટે સુકેત પથ્થરમાં વધુ 55,000 ચોરસ મીટર સુકેત પથ્થર મંજૂર થયેલા ભાવે 6 માસ સુધી ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં 8 કરોડની નાણાકીય મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકનું જે કામગીરી હતી, જેમાં 2.5 કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા અને 3 માસનો વધારો કરવામાં આવે છે. ઓરિજિનલ ઇજારો 25.10% ઓછા મુજબનો હતો. પૂર્વ ઝોનમાં 6 કરોડની નાણાકીય મર્યાદામાં 2.5 કરોડનો વધારો અને 3 માસની સમય મર્યાદામાં વધારો, જે ઓરિજિનલ ઇજારો 18.88%નો ઓછો હતો. દક્ષિણ ઝોન વિસ્તારમાં જે એફડીઆઈ કરવાનું કામ છે, જેમાં મંજૂર 50 લાખની મર્યાદા હતી, જેમાં 50 લાખનો ઇજારો એક્સટેન્ડ કરવામાં આવે છે અને 9.99% ઓછા મુજબનો ઓછો ઇજારો હતો. જનસંપર્ક વિભાગ દ્વારા શિવજી કી સવારીના આયોજન માટે કમિશનરશ્રી સત્તા આપવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઝોન વિસ્તારમાં વાઇટ ગ્લેસ ટાઇલ્સ ચિપ્સવાળા આરસીસી બાકડાનો જે ઇજારો હતો, જેને 75 લાખની નાણાકીય મર્યાદા વધુ માગવાની દરખાસ્ત હતી, અથવા નવીન ઇજારો ન થાય ત્યાં સુધી આ દરખાસ્તને મંજૂર કરવામાં આવે છે. આમ કુલ 23 દરખાસ્તો હતી, જેને નાના મોટા ફેરફાર સાથે મોટાભાગની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.